CBFCએ UA સર્ટિફિકેટ આપ્યું છે, પણ સવાલ એ છે કે શું આ સર્ટિફિકેટ બધા જ સ્ટાન્ડર્ડ્સને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે? એટલે અત્યારે અલગ અલગ ક્રિટિસિઝમ પણ આ ફિલ્મને લઈને થઈ રહ્યા છે, જે હજી રિલીઝ જ નથી થઈ. ખાલી ટ્રેલરમાં દેખાડેલા કેટલાક દ્રશ્યો કોન્ટ્રોવર્સીનું કારણ બન્યો છે. પહેલા સીનમાં એવું બતાવવામાં આવે છે કે એક યુવતી એ રીતનો ડાયલોગ કહી રહી છે કે હું કન્વર્ટ નહીં થઉં. હવે આ મુદ્દાને લઈને ક્યાંક કોન્ટ્રોવર્સી થઈ છે. બીજો સીન ટ્રેલરમાં એવો બતાવવામાં આવ્યો છે કે એક યુવતીને જબરદસ્તી બીફ ખવડાવવામાં આવી રહ્યું છે. એટલે હવે આ ફિલ્મમાં કોઈ એક કમ્યુનિટીને ખરાબ ચિતરવામાં આવતી હોય એવી પણ ભાવના લોકો વ્યક્ત કરી રહ્યા છે. અને સૌથી મોટો સવાલ તો તમને કે એક વ્યુઅર તરીકે જો તમે આવી કોઈક વિવાદિત ફિલ્મ જોઈ છે, ચલો કેરેલા સ્ટોરી જ જોઈ છે, જેનો પાર્ટ 1 હતો એ તમે જોઈ છે, તો એ ફિલ્મ તમને કેટલી યાદ રહી છે? શું તમારી આઈડિયોલોજીને એ ફિલ્મ કોઈ અસર કરી શકી છે? તો હવે કેરેલા સ્ટોરી રિલીઝ થાય તો પછી તમારા રિએક્શન કેવા હશે એ પણ હવે જોવું રહ્યું.